નમસ્કાર. અંગ્રેજી બોલતી વખતે ઘણીવાર એવું બને ખરું ને કે આપણે અરાઉન્ડ અને પાસ્ટ જેવા શબ્દોમાં થોડા ગૂંચવાઈ જઈએ. જો તમારી સાથે પણ આવું થયું હોય તો ચિંતા ના કરશો. તો ચાલો આજે આપણે સાથે મળીને આ બંને શબ્દો વચ્ચેનો જે ફરક છે ને એને એકદમ સહેલી રીતે મસ્ત મજાના ઉદાહરણો સાથે સમજી લઈએ. તો સૌથી મોટો સવાલ એ જ છે કે આ અરાઉન્ડ અને પાસ્ટ વચ્ચે આખરે સાચો ફરક છે શું? બંને શબ્દો ગતિ તો બતાવે છે, પણ એક ગોળ ફરવાની વાત કરે છે અને બીજો સીધો આગળ વધવાની. ચાલો આ ગૂંચવણને આજે હંમેશા માટે ઉકેલી નાખીએ. ઓકે, તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. સૌથી પહેલાં આપણે આ બંને શબ્દોનો મૂળભૂત અર્થ સમજીશું, કારણ કે જો પાયો મજબૂત હોય ને તો પછી આગળ બધું જ એકદમ સરળ લાગશે. જો ફરક ખરેખર બહુ જ સિમ્પલ છે. અરાઉન્ડનો મતલબ છે ગોળાકાર ગતિ, કોઈ વસ્તુની ચારે બાજુ ફરવું. અને પાસ્ટ એનો મતલબ છે સીધી ગતિ, એટલે કે કોઈ વસ્તુ કે વ્યક્તિની બાજુમાંથી પસાર થઈને આગળ વધી જવું. વિચારો, અરાઉન્ડમાં તમે ચક્કર લગાવીને પાછા ત્યાં જ આવી શકો, જ્યારે પાસ્ટમાં તો તમે બસ આગળ જ નીકળી જાઓ છો. સારું, તો ચાલો અરાઉન્ડને થોડું નજીકથી જોઈએ. જ્યારે પણ કોઈ ક્રિયા કોઈ વસ્તુની આસપાસ એની ફરતે થાય છે ત્યારે આપણે અરાઉન્ડનો ઉપયોગ કરીએ છીએ. એની વાક્યરચના પણ એકદમ સીધી છે. પહેલાં કર્તા, પછી ક્રિયાપદ, પછી અરાઉન્ડ અને છેલ્લે એ જગ્યા કે વસ્તુ જેની આસપાસ ક્રિયા થઈ રહી છે. હવે વાત કરીએ પાસની. આ અરાઉન્ડથી બિલકુલ અલગ છે. પાસનો અર્થ છે કોઈ વસ્તુની બાજુમાંથી પસાર થઈને આગળ વધવું. અહીં ગોળ ગોળ ફરવાની કોઈ વાત જ નથી. અહીં તો એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી સીધા જવાની વાત છે. થિયરી તો બહુ થઈ ગઈ, ખરું ને? હવે આવે છે અસલી મજા, પ્રેક્ટિકલ ઉદાહરણો. ચાલો જોઈએ કે રોજિંદી વાતચીતમાં આ શબ્દોનો ઉપયોગ ખરેખર કેવી રીતે થાય છે. તૈયાર છો? ચાલો અરાઉન્ડનું પહેલું ઉદાહરણ લઈએ. દે વોકડ અરાઉન્ડ ધ પાર્ક. આનો મતલબ એવો થાય કે તેઓ પાર્કની અંદર નહીં, પણ પાર્કની ચારે બાજુ, કદાચ એના કિનારે કિનારે ચાલી રહ્યા હતા. હવે આ વાક્ય જુઓ. વી ડ્રોવ અરાઉન્ડ ધ સિટી. આનો અર્થ એ છે કે અમે કોઈ એક જગ્યાએ સીધા નહોતા જઈ રહ્યા, પણ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા હતા. કદાચ શહેર જોવા નીકળ્યા હતા. આ તો એકદમ સ્પષ્ટ ઉદાહરણ છે નહીં? ધ ડોગ રેન અરાઉન્ડ ધ ટ્રી, એટલે કે કૂતરો ઝાડની ફરતે ગોળ 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 દોડી રહ્યો છે. આ જ તો અરાઉન્ડનો સાચો અર્થ છે. આ તો આપણે રોજિંદા જીવનમાં જોતા જ હોઈએ છીએ. ચિલ્ડ્રન આર પ્લેઇંગ અરાઉન્ડ ધ પ્લેગ્રાઉન્ડ. આનો મતલબ એવો નથી કે બાળકો ફક્ત મેદાનની અંદર જ રમે છે, પણ એની આસપાસના વિસ્તારમાં પણ રમી રહ્યા છે. અને અરાઉન્ડ માટે આપણું છેલ્લું ઉદાહરણ. શી વોકડ અરાઉન્ડ ધ લેક. અહીં પણ એ તળાવની અંદર નહોતી, પણ તળાવના કિનારે કિનારે એની ફરતે ચાલી રહી હતી. ચાલો હવે આપણે પાસ્ટના ઉદાહરણો તરફ આગળ વધીએ. પહેલું છે શી રેન પાસ્ટ મી. આનો અર્થ છે કે તે મારી બાજુમાંથી દોડીને આગળ નીકળી ગઈ. તે મારી પાસે રોકાઈ નહીં, બસ પસાર થઈ ગઈ. બીજું ઉદાહરણ જોઈએ. ધ કાર ડ્રોવ પાસ્ટ ધ હાઉસ. મતલબ કે કાર ઘર પાસે ઊભી રહી નહીં, બસ ઘરની બાજુમાંથી સીધી જતી રહી. એ જ રીતે આ વાક્ય જુઓ. આઈ વોકડ પાસ્ટ ધ સ્કૂલ. આનો અર્થ એ છે કે હું સ્કૂલની બાજુમાંથી ચાલતો ચાલતો આગળ નીકળી ગયો. હું સ્કૂલમાં ગયો નહીં. અને આ પણ એક સરસ ઉદાહરણ છે. ધ ટ્રેન વેન્ટ પાસ્ટ ધ સ્ટેશન. આનો મતલબ એવો થાય કે કદાચ ટ્રેન એક્સપ્રેસ હતી અને તે સ્ટેશન પર ઊભી રહ્યા વગર સીધી જ પસાર થઈ ગઈ. અને છેલ્લે હી ક્વિકલી વોકડ પાસ્ટ ધ શોપ. અહીં જુઓ, આપણે ક્વિકલી જેવો શબ્દ ઉમેરીને વાક્યને વધુ રસપ્રદ બનાવી શકીએ છીએ, પણ પાસ્ટનો મૂળ અર્થ એ જ રહે છે, બાજુમાંથી પસાર થવું. તો હવે આપણે નિયમો અને ઉદાહરણો બરાબર સમજી ગયા. પણ સાચી મજા તો આને રોજિંદી વાતચીતમાં વાપરવાની છે, સાચું ને? તો ચાલો કેટલીક ટિપ્સ જોઈએ જે સ્પોકન ઇંગ્લિશમાં કામ લાગશે. અરાઉન્ડ માટે આ એકદમ કોમન વાક્ય છે. જ્યારે આપણે મિત્રો સાથે હોઈએ ત્યારે કહી શકીએ, લેટ્સ વોક અરાઉન્ડ ધ મોલ. મતલબ કે ચાલો બસ એમ જ મોલમાં ફરીએ, કોઈ ચોક્કસ દુકાનમાં જવું જરૂરી નથી. અને પાસ્ટ માટે જ્યારે આપણે કોઈ ઘટના કે કિસ્સો વર્ણવતા હોઈએ ત્યારે આ બહુ કામ આવે છે. જેમ કે હી જસ્ટ વોકડ પાસ્ટ મી વિધાઉટ સેઇંગ હેલો. આ એક નાના વાક્યમાં પણ એક આખી વાર્તા છુપાયેલી છે. હવે જરા ધ્યાનથી સાંભળજો.
જો કોઈ અંગ્રેજીની પરીક્ષાની તૈયારી કરી રહ્યું હોય તો આ વિભાગ તમારા માટે ખૂબ જ મહત્વનો છે. આપણે એ જોઈશું કે આ શબ્દોનો સાચો ઉપયોગ સારા માર્ક્સ કેવી રીતે અપાવી શકે છે અને સામાન્ય રીતે લોકો કઈ ભૂલો કરે છે. આઈએલ્સ, પીટીઈ કે ટોફલ જેવી પરીક્ષાઓમાં ખાસ કરીને સ્પીકિંગ અને રાઇટિંગ સેક્શનમાં જગ્યા કે દિશાનું વર્ણન કરતી વખતે આ શબ્દો ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. કોઈ ચિત્રનું વર્ણન કરવું હોય કે કોઈ ઘટના લખવી હોય, અરાઉન્ડ અને પાસ્ટનો સાચો ઉપયોગ તમારા સ્કોરને ચોક્કસપણે સુધારી શકે છે. અને હા, હવે સૌથી અગત્યની વાત, એવી ભૂલો જે મોટાભાગના લોકો કરી બેસે છે. સૌથી કોમન ભૂલ કઈ છે ખબર છે? પાસ અને પાસ્ટ વચ્ચેની ગૂંચવણ. યાદ રાખજો, પાસ એ એક ક્રિયા છે, એક વર્બ છે, જ્યારે પાસ્ટ એ પ્રેપોઝિશન છે. એટલે સાચું વાક્ય છે શી રેન પાસ્ટ મી, શી રેન પાસ મી નહીં. આ નાની નાની ભૂલો લાગે પણ પરીક્ષામાં માર્ક્સ કપાવી શકે છે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો હો. તો ચાલો આખી વાતનો સારાંશ કાઢીએ એકદમ ટૂંકમાં. એરાઉન્ડ એટલે ગોળ ગતિ, કોઈ વસ્તુની આસપાસ, અને પાસ્ટ એટલી સીધી ગતિ, કોઈ વસ્તુની બાજુમાંથી. બસ આટલું યાદ રાખશો એટલે ક્યારેય ગૂંચવાશો નહીં. તો હવે આપણે અરાઉન્ડ અને પાસ્ટ વચ્ચેનો ભેદ બરાબર સમજી ગયા છીએ. હવે વારો તમારો છે. આજથી જ તમારી અંગ્રેજી વાતચીતમાં આ બંને શબ્દોનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરો. તમે મિત્રને કહી શકો, લેટ્સ વોક અરાઉન્ડ ધ ગાર્ડન, અથવા કોઈને કહી શકો, ધ બસ જસ્ટ વેન્ટ પાસ્ટ માય સ્ટોપ. યાદ રાખજો, પ્રેક્ટિસ કરવાથી જ પરફેક્શન આવશે.